હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો આપણે આપણું ઘર તોડીને નવું બનાવવાનું છે, એના માટે આપણે બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છીએ. તો ત્યાં અત્યારે આપણે છાંટવાનું છે પાણી. તો ચાલો અને છાંટીએ પાણી. તો ગાઈસ, અત્યારે મેં મારા ઘરે પાણી છાંટી દીધું છે અને હું આવ્યો છું સાજનભાઈના ઘેર, કારણ કે એને ફોન કર્યો હતો કે આપણે ખેતર જઈશું કેરી ખાવા, અને મને ફોન કરીને જોવે શું કરે છે. તો ગાઈસ, અમને ફોન કરીને પોતે જ ઊંઘી ગયો. તો ગાઈસ, જેવું કે તમે જોયું, સાજનભાઈ તો ઊંઘી ગયા હતા, એટલે મેં ને મારો એક બીજો મિત્ર અમે આવી ગયા છે ખેતર કેરી ખાવા માટે. આ છે કેરી, આ છે અમારો આંબો ને આ છે અમારી સાજનભાઈની વાડી. આ તમે જોઈ શકો છો એમના ગાય અને ભેંસ. તો આપણે ખાઈએ કેરી. ફાઇનલ મિત્રો, અમે ખાઈ લીધી છે કેરી અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. તો ગાઈસ, આ છે આપણા સાજનભાઈનું ખેતર અને અહીંયા ઉગેલા છે ઘઉં. જોઈ શકો છો, આ જગ્યાએ ખાધી અમે કેરી. હવે અમે જઈએ છીએ ઘરે. આ છે મારો મિત્ર. તો મિત્રો, હું આવી ગયો છું ખેતરથી ઘરે અને હવે આપણે જવાનું છે ફરી એકવાર આપણા ખેતર. તો ચાલો, આપણો દોસ્તાર આવે છે, એની જોડે જઈએ આપણે આપણા ખેતર. તો ગાઈસ, હું અત્યારે નીકળી ગયો છું ખેતર તરફ. આ વસ્તુ આપણે આપવાની છે આપણા ખેતર, આપણા દાદાને. તો ખેતર જઈએ અને આપીને પછી જઈશું આપણે આપણા ફ્રેન્ડના ખેતર, જ્યાં થોડી મસ્તી કરવાની છે. તો બને રહેજો આ બ્લોગમાં, મળીએ આગળ. તો ગાઈસ, જેવું કે તમે જોઈ રહ્યા છો, આપણા મિત્રએ મકાઈ શેકી છે. તો આને ખાઈને પછી જઈશું આપણે આપણું કામ કરવા માટે. તો જેવું કે ગાઈસ, તમે જોયું, આપણે ખાવા પીવાનું કામ આપણું પતાવી દીધું છે. તો હવે આપણે થોડું આપણા ખેતરનું પણ કામ કરી લઈએ અને પછી જઈશું ઘરે. તો ગાઈસ, જે કંઈ ખાવા પીવાનું હતું તે આપણે પતાવી દીધું છે. હવે આપણે કાપવાનું છે આપણા ખેતરમાંથી ગાયો માટે ઘાસ. તો આ છે આપણું ઘાસ ને હવે આપણે કાપવાનું છે ઘાસ. તો ફાઇનલી મિત્રો, આપણે આપણું કામ પૂરું કરી દીધું છે. જે કંઈ આપણે ઘાસ કાપવાનું હતું એ કાપી લીધું છે. તો હવે હું જઈશ ઘરે અને આજના બ્લોગમાં બસ આટલું જ. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દીજો. મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.